भारत न्यूज में आपका स्वागत है। गिर सोमनाथ जिले को टीबी मुक्त बनाने के लिए जिला कलेक्टर श्री दिग्विजय सिंह जडेजा एवं जिला विकास अधिकारी श्री स्नेहल भापकर के मार्गदर्शन में जिला स्वास्थ्य विभाग द्वारा अभियान कार्य किया जा रहा है। ક્ષય રોગ સામેની જે અત્યારે લડત ચાલે છે અને ટીબી મુક્ત ભારતનું જે માનનીય વડાપ્રધાનશ્રીએ જે એક ટાર્ગેટ આપેલો છે એના અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં એનજીઓપીપી યોજના હેઠળ કેજે સિટી સ્કાન સેન્ટર વેરાવળ સાથે કરાર કરી અને એક જે એમ્બ્યુલન્સ વાન છે જેમાં એક્સરેનું મશીન સાથે અને ટેક્નિશિયન સાથે એ વાનનું આજે એક લોકાર્પણ કર્યું છે। આ વાન છે એ 4 મહિનામાં આપણા જે હેલ્થ અને વેલનેસ સેન્ટર છે એ તમામ ગામો કવર કરશે અને આશા બહેનો દ્વારા જે સસ્પેક્ટેડ ટીબીના જે પેશન્ટ છે એને ત્યાં ગામે હાજર રખાવી અને એનું જે એક્સરે પાડી અને 20 થી 25 મિનિટના જ સમયગાળામાં એનું નિદાન કરી અને એનું રિપોર્ટિંગ છે એ ટીબી ઓફિસર છે આપણા જિલ્લાના તેને મોકલી આપવામાં આવશે। આનો ફાયદો એક એ થશે કે જે ટીબીના સસ્પેક્ટેડ દર્દીઓ છે અને પોતાનું જે આપણે સાદી ભાષામાં કહીએ કે પોતા સ્ફુટમ કે ગળફો આપવામાં પણ જેને જે આનાકાની કરતા હોય તો એ લોકોને આ ઘણી સહેલાઈથી લોકોને એનો એપ્રોચ થઈ શકશે અને એનું નિદાન પણ થઈ શકશે અને જેટલું વહેલું નિદાન થાય એટલું વહેલું એને સારવાર સારી મળી શકે અને ટીબીમાંથી એ બહાર આવી શકે। એટલે એક આ ખૂબ સારો પ્રયાસ છે અને આપણે આખા રાજ્યમાં આપણો ચોથો જિલ્લો છે કે જે આ રીતે પ્રાઇવેટ પાર્ટી સાથે કરાર કરી અને આની અમલવારી કરાવેલ છે।